Hello viewers, myself Hetal Kamaria. I'm teaching assistant in microbiology at Sri Sajanand Institute of Science and Technology, Akwara, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I'm going to continue with BSc semester 5, paper 5 note 3 and unit 4 and the topic is transduction. આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે ટ્રાન્સડક્શન કોને કહેવાય કે ટ્રાન્સડક્શન ઇઝ વન કાઇન્ડ ઓફ જીન ટ્રાન્સફર મેથડ મીડિયેટેડ બાય વાયરસીસ એન્ડ ધ ટ્રાન્સડક્શન ઇઝ અ મેથડ જીન ટ્રાન્સફરની મેથડ. એના બે ટાઈપ છે. ફર્સ્ટ છે જનરલાઇઝ્ડ ટ્રાન્સડક્શન એન્ડ નેક્સ્ટ છે સ્પેશિયલાઇઝ્ડ ટ્રાન્સડક્શન. જનરલાઇઝ ટ્રાન્સડક્શન એન્ડ સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન. તો આપણે અહીંયા વાત કરીશું પહેલાં જનરલાઇઝ ટ્રાન્સડક્શન વિશે અને પછી જોઈશું આપણે સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન વિશે. તો હવે આપણે જોવાનું છે કે જનરલાઇઝ ટ્રાન્સડક્શન અને સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન જે બે ટાઈપ છે એ ટાઈપ થ્રુ આ જે જીન છે એ એક સેલમાંથી બીજા સેલમાં કઈ રીતે ટ્રાન્સફર થાય છે એ આપણે હવે જોવાનું છે. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે ફાજ વિશે બધું જોઈ ગયા, ટ્રાન્સડક્શન જોઈ ગયા કે ફાજ છે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, બેક્ટેરિયો ફાજ કોને કહેવાય છે, બેક્ટેરિયલ વાયરસ છે, પછી એના જે બે ટાઈપ છે ધેટ ઇઝ અ વાયરલ બેક્ટેરિયોફાજ અને ટેમ્પરેટ બેક્ટેરિયોફાજ, અને એના દ્વારા જે ફોલો થાય છે સાયકલ, લાઇટી સાયકલ અને લાઇસોજેની સાયકલ, એ બધું આપણે છે આગળના લેક્ચરમાં જોઈ ગયા. નાવ ફર્સ્ટ સ્ટાર્ટિંગ વિથ જનરલાઇઝ્ડ ટ્રાન્સડક્શન. લેટ્સ સી અબાઉટ ઇટ. that is a generalized transduction. First one is a generalized transduction. તો જનરલાઇઝ ટ્રાન્સડક્શનમાં શું થાય છે તો કે બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે એમનો કોઈ પણ રેન્ડમ પાર્ટ, ક્રોમોઝોમનો કોઈ પણ રેન્ડમ પોર્શન છે એ એક સેલમાંથી બીજા સેલની અંદર છે એ ટ્રાન્સફર થાય છે વિથ ધ હેલ્પ ઓફ વાયરસ. એટલે કે વાયરસ થ્રુ બેક્ટેરિયલ સેલના ક્રોમોઝોમનો કોઈ પણ રેન્ડમ પોર્શન છે એક સેલમાંથી બીજા સેલની અંદર છે એ ટ્રાન્સફર થાય છે ડ્યુરિંગ ધી અસેમ્બલી. જ્યારે વાયરસ પાર્ટિકલ્સની અસેમ્બલી થતી હશે ત્યારે બાય ચાન્સ બેક્ટેરિયલ ક્રોમોઝોમનો કોઈ પણ પોર્શન છે એ વાયરસના કેપ્સિડની અંદર જતો રહેશે અને એ કેપ્સિડ થ્રુ હવે એ વાયરસ છે એ નવા સેલને ઇન્ફેક્ટ કરશે. તો હવે એ ભાગ છે એ નવા સેલની અંદર જશે. આપણે જોઈએ કઈ રીતે તો કે આપણે પહેલાં જોઈ ગયા કે વાયરસ પાર્ટિકલ્સ છે એ શું કરે છે સૌપ્રથમ તો કે અટેચ થાય છે વિથ હેલ્પ ઓફ ટેલ ફાઇબર. અટેચ થઈ ગયા પછી પોતાનું ન્યુક્લિયર મટીરિયલ છે અંદર ઇન્સર્ટ કરે છે. હવે આ છે વાયરસનું ન્યુક્લિયર મટીરિયલ અને પોતાનું બેક્ટેરિયલનું ક્રોમોઝોમ તો સેલની અંદર હોય જ. હવે બેક્ટેરિયલ્સનું ક્રોમોઝોમ તો સેલમાં હોય જ. હવે સેકન્ડ સ્ટેપમાં શું થશે તો કે વાયરસ જેવું સેલમાં એન્ટર થશે એટલે પોતાના હેડ બનાવશે, ટેલ બનાવશે, ન્યુક્લિક એસિડ બનાવશે, આ ટેલ ફાઇબર બનાવશે, કેપ્સિડ પ્રોટીન, આ બધી વસ્તુ છે એ બનાવે છે. આ બધી વસ્તુ બનાવે છે. એટ ટાઈમ શું થશે હવે પછી ફર્ધર નેક્સ્ટ સ્ટેપમાં શું થશે વાયરસના બધા જ પાર્ટિકલ્સ મિક્સ થઈ અને આખો વાયરસ છે એ ક્રિએટ થશે વિધિન ધ સેલ. એટલે કે સેલની અંદર જ આખો વાયરસ છે એ બનશે. હવે જ્યારે સેલની અંદર વાયરસના અલગ અલગ જે પાર્ટ છે જે અલગ અલગ છે કેપ્સિડ પ્રોટીન છે, પછી ટેલ ફાઇબર છે અને ન્યુક્લિક એસિડ છે એનું પેકેજિંગ થતું હશે, એસેમ્બલી થતી હશે ત્યારે હારે તમારું જે બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે એ પણ રેપ્લિકેટ થતું હશે ને, કેમ કે બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે એ સેલ્ફ રેપ્લિકેટિંગ છે, એને રેપ્લિકેટ થવા માટે કોઈની જરૂર છે નહીં. એટલે એ પણ રેપ્લિકેટ થતું હશે. એટલે જ્યારે વાયરસ પાર્ટિકલ્સના પોર્શન જ્યારે રેપ્લિકેટ થાય છે ત્યારે તમારું બેક્ટેરિયલ વાયરસનું જીનોટિક મટીરિયલ પણ રેપ્લિકેટ થતું હશે. તો બાય ચાન્સ આના જે રેપ્લિકેશન દરમિયાન બેક્ટેરિયલ ક્રોમોઝોમનો કોઈ પણ ભાગ છે એ બાય ચાન્સ તમારા વાયરસના હેડની અંદર એટલે કે કેપ્સિડની અંદર છે એ પેકેજ થઈ જાય છે ડ્યુરિંગ ધી એસેમ્બલી ઓફ ફાજ પાર્ટિકલ્સ. અને જેના કારણે હવે આ વાયરસ પાર્ટિકલ્સ જ્યારે બેક્ટેરિયલ સેલને લાઇસ કરી અને બહાર એન્વાયરમેન્ટમાં રિલીઝ થશે ત્યારે પોતાની સાથે શું કેરી કરશે, પોતાનું તો મટીરિયલ કેરી કરશે પણ ઉપર બાય ચાન્સ એ બેક્ટેરિયલના જેનેટિક મટીરિયલ પણ કેરી કરશે. હવે આ વાયરસ છે એ નવા કોઈ પણ ઇકોલાઈના સેલને ઇન્ફેક્ટ કરશે ત્યારે આ ઇકોલાઈના સેલનું ન્યુક્લિયર મટીરિયલ છે એ નવા ઇકોલાઈના સેલની અંદર છે એ ટ્રાન્સફર થયું. એટલે એક સેલનું જેનેટિક મટીરિયલ છે એ નવા સેલની અંદર છે એ ટ્રાન્સફર થાય છે વિથ ધ હેલ્પ ઓફ વાયરસ. તો આ થઈ ગયું જનરલાઇઝ ટ્રાન્સડક્શન. એટલે કે આ ટાઈપમાં બેક્ટેરિયલ ક્રોમોસોમનો કોઈ પણ રેન્ડમ પોર્શન છે એ એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર થાય છે. હવે વાત કરીએ તો કે જનરલાઇઝ ટ્રાન્સડક્શન દરમિયાન આ તમારો છે એ ફાજ પાર્ટિકલ્સ છે અને એની અંદર છે આ તમારું બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે અને એની ઉપરનો ભાગ છે એ શું છે તો
તો કે એ તમારા બેક્ટેરિયાનું જેનેટિક મટીરિયલ છે, નીચેનો ભાગ છે એ વાયરસનું જેનેટિક મટીરિયલ છે, અને ઉપરનો ભાગ છે એ પેકેજિંગ દરમિયાન બાય ચાન્સ કેપ્સિડમાં આવી ગયો છે. તો આ જે પાર્ટિકલ્સ છે, જે બેક્ટેરિયાના જીનોમનું પાર્ટિકલ્સ છે, આ પાર્ટિકલ્સને શું કહેવાય? તો કે એને કહેવાય છે જનરલાઇઝ્ડ ટ્રાન્સડ્યુસિંગ પાર્ટિકલ્સ. જનરલાઇઝ્ડ ટ્રાન્સડ્યુસિંગ પાર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એવું પાર્ટિકલ્સ કે જે બેક્ટેરિયલ ક્રોમોસોમનો ભાગ છે અને એસેમ્બલી દરમિયાન બાય ચાન્સ વાયરસના કેપ્સિડની અંદર છે એ આવી ગયો છે, જે ફર્ધર હવે એક સેલમાંથી બીજા સેલમાં છે એ ટ્રાન્સફર થવાનો છે, જેને કહેવાય જનરલાઇઝ્ડ ટ્રાન્સડ્યુસિંગ પાર્ટિકલ્સ. હવે જે વાત કરીએ આપણે અહીંયા વાત કરી કે બેક્ટેરિયલ ક્રોમોસોમનો ભાગ છે એ કેપ્સિડમાં પેક થઈ જાય છે, અને એ કેપ્સિડ એટલે કે એ વાયરસ છે એ બીજા સેલને ઇન્ફેક્ટ કરે છે, એટલે બીજા સેલની અંદર ઇકોલાઈના મટીરિયલ છે અને એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર કરે છે. તો એ કેટલી સાઇઝ ટ્રાન્સફર કરશે, કેટલી સાઇઝનું ટ્રાન્સફર કરશે, એનો આધાર કોના ઉપર છે? તો કેપ્સિડની સાઇઝ ઉપર છે એ આધાર રાખે છે. એટલે કે કેટલું બેક્ટેરિયાનું કેટલું જીનોમ છે એ ટ્રાન્સફર થશે એનો આધાર કોના ઉપર છે? તો કે સાઇઝ ઓફ કેપ્સિડ. હવે આપણે એ ઉદાહરણ દ્વારા સમજીએ કે એક એક્ઝામ્પલ લઈએ આપણે અહીંયા. ધેટ ઇઝ એક્ઝામ્પલ ધેટ ઇઝ ફાજ 22. આ ફાજ છે 22, એનો હોસ્ટ કોણ છે? સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ. સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ જે નામનું જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને ઇન્ફેક્ટ કરતો આ ફાજ છે P22. હવે જે સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ છે એનું જેનેટિક મટીરિયલ છે એને આપણે ધારી લઈએ 100% જેનેટિક મટીરિયલ. તો જે તમારો P22 જે ફાજ છે એ સાલ્મોનેલા છે એના આખા જીનોમનો 1% ભાગ છે એ પોતાની અંદર કેરી કરી શકે છે. એટલે કે પોતાના કેપ્સિડની અંદર સાલ્મોનેલાના આખા જીનોમમાંથી 1% ક્રોમોસોમ છે એને કેરી કરી શકે છે. બીજું એક્ઝામ્પલ લઈએ, ધેટ ઇઝ ફાજ P1 ફાજ છે, જે ઇકોલાઈનો ફાજ છે કે જે ફર્ધર એસ્કેરિશિયા કોલાઈ જે છે એને ઇન્ફેક્ટ કરે છે. તો જે ઇકોલાઈનું જે આખું જીનોમ છે એના જીનોમના 2 થી 2.5% જીનોમ છે એ પોતે P1 ફાજ છે પોતાના કેપ્સિડની અંદર છે એ કેરી કરી શકે છે. એટલે કે તમારા બેક્ટેરિયલ જીનોમ છે એનો કેટલા ટકા ભાગ છે એ ટ્રાન્સફર થશે, કેટલી સાઇઝનો ભાગ ટ્રાન્સફર થશે એ ડિપેન્ડ કોના ઉપર કરે છે? તો કે ફાજનું જે આઉટર લેયર છે, જે કેપ્સિડ છે એની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. આપણે પહેલાં જોયું કે જે P22 જે ફાજ છે એ સાલ્મોનેલાના 1% જીનોમ છે એને કેરી કરી શકે છે, જ્યારે P1 ફાજ છે એ એસ્કેરિશિયા કોલાઈ છે એના 2 થી 2.5% જે જીનોમ છે એને કેરી કરી શકે છે. એનો ડાયરેક્ટ મતલબ શું થયો? તો કે તમારો જે P1 ફાજ છે એના કેપ્સિડની સાઇઝ છે એ તમારા P22 જે ફાજ છે એના કેપ્સિડની સાઇઝ કરતાં મોટી હશે, જેના કારણે કેપ્સિડની સાઇઝ મોટી હશે એટલા માટે એ વધારે પ્રમાણમાં મોટી સાઇઝનું છે એ બેક્ટેરિયલ જીન છે એ ટ્રાન્સફર કરી શકે છે. એટલે સમજાઈ ગયું? એટલે કે કેટલા પ્રમાણમાં બેક્ટેરિયલ જીન છે એ ટ્રાન્સફર થશે, કેટલી સાઇઝનું ટ્રાન્સફર થશે એ ડિપેન્ડ કોના પર કરે છે? સાઇઝ ઓફ ધી કેપ્સિડ ઓફ બેક્ટેરિયોફાજ. બેક્ટેરિયોફાજના કેપ્સિડ ઉપર છે એ ડિપેન્ડ કરે છે. હવે આપણે છે આખી પ્રોસેસ છે એ ફિગર દ્વારા સમજીએ. લેટ્સ સી અબાઉટ ઇટ. હવે જોઈએ આપણે જનરલાઇઝ ટ્રાન્સડક્શન બાય ધી ફિગર. તો આપણે જોઈએ છીએ કે પહેલા ફેજમાં દર વખતે શું થાય છે? તો કે ફાજ છે એ એના ટેલ થ્રુ છે એ બેક્ટેરિયલ સેલ હારે અટેચ થાય છે. અટેચ થઈ ગયા પછી જ્યાં યલો જે રેડ છે એ શું છે? ફાજ ડીએનએ. ફાજ શું કરે છે? પોતાના ડીએનએ છે એને બેક્ટેરિયલ સેલની અંદર છે એ ઇન્સર્ટ કરે છે, ઇન્જેક્ટ કરે છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? નેક્સ્ટ સ્ટેપમાં થશે તો કે host DNA is hydrolyzed into a pieces and phage DNA and proteins are made. તો કે હવે ફાજ છે એ સેલમાં એન્ટર તો થઈ ગયો, પણ ફાજ શું કરશે? પોતાનું હેડ, કેપ્સિડ ને ટેલ્સ એવું બધું બનાવશે. એવું બધું બનવા માટે એના પોતાના ડીએનએ છે ને ફર્ધર પછી અનવાઇન્ડ તો થવું પડશે ને, કેમ કે ફાજમાં તો શું છે? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. હવે ડીએનએમાંથી ફર્ધર શું બનશે? આરએનએ બનશે, અને એમાંથી બધા જ પ્રોટીન બનશે, અને આ બધા પ્રોટીન છે એ ફાજના અલગ અલગ કેપ્સિડ ને ટેલ ને હેડ ને બધું બનાવશે. એટલે ફાજનું ડીએનએ પણ હાઇડ્રોલાઇઝ થશે. લાઇકવાઇઝ તમારું જે બેક્ટેરિયલ સેલ્સ છે એનું ક્રોમોસોમ છે એ પણ રેપ્લિકેટ થતું હશે, એટલે એ પણ અનવાઇન્ડેડ થતું હશે, એટલે એના પણ અલગ અલગ પોર્શન છે એ પણ પોતે હાઇડ્રોલાઇઝ થશે. આ બંને પ્રોસેસ છે એ સાયમલ્ટેનિયસલી સેલમાં થતી રહેશે. એટલે કે ફાજનું ડીએનએ પણ રેપ્લિકેટ થતું રહેશે અને બેક્ટેરિયલ ક્રોમોસોમ પણ રેપ્લિકેટ થતું હશે. હવે વાત કરીએ આપણે આગળના સ્ટેપની. તો આગળના સ્ટેપમાં શું થશે? તો કે ફાજ એસેમ્બલ ઓકેઝનલી અ ફાજ કેરી અ પીસ ઓફ
કોપીઝ ઓફ ધ હોસ્ટ બેક્ટેરિયલ ક્રોમોઝોમ્સ. હવે આપણે વાત કરી કે ફાસ્ટના અલગ અલગ હેડ, ટેલ અને એવું બધું બનશે. બની ગયા પછી બધા પાર્ટ છે એની અસેમ્બલી થશે. અસેમ્બલી એટલે બધાનું એક સાથે જોઈન્ટ થશે અને ભેગા થઈ અને આખું જે વાયરસ છે એનું સ્ટ્રક્ચર છે એ ક્રિએટ થશે. હવે જ્યારે અસેમ્બલી થતી હશે ત્યારે બાય ચાન્સ તમારા બેક્ટેરિયલ સેલ્સ છે એના ક્રોમોઝોમનો કોઈ પણ ભાગ, અહીંયા ઢાઈલ એક્ઝામ્પલમાં લઈ લઈએ કે દેટ ઇઝ અ હિસ્ટિડિન પોર્શન છે, HIS મીન્સ હિસ્ટિડિન છે જે અમાઇનો એસિડ છે એને કોડ કરતું જીન છે, અને LYS મીન્સ લાઇસિન અમાઇનો એસિડ છે એને કોડ કરતું જે જીન છે. તો હિસ્ટિડિનનું જે જીન છે એ બાય ચાન્સ તમારા બેક્ટેરિયલ વાયરસ છે અને કેપ્સિડમાં બાય ચાન્સ છે એ પેક થઈ ગયું છે. તો આવા જે બેક્ટેરિયોફાજ છે કે જેની અંદર હિસ્ટિડિન છે અમાઇનો એસિડ એનું જીન કોડ થઈ ગયું છે, તો એને શું કહેવાશે? લેમ્બડા ડી લેમ્બડા ફાજ કહેવાશે. હવે વાત કરીએ આપણે ઇન કેસ તો એની અંદર હિસ્ટિડિનની બદલે લાઇસિન કોડ થઈ ગયું, હવે હિસ્ટિડિન અથવા લાઇસિન થઈ ગયું, તો આવા ફાજ છે એને કહેવાશે ડિફેક્ટિવ લેમ્બડા હિસ્ટિડિન લાઇસિન. હવે આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ છીએ હિસ્ટિડિન, તો કે ફાજ છે એની અંદર હિસ્ટિડિનનું જે જીન છે એ બાય ચાન્સ છે એ કોડ થઈ ગયું છે. અને હિસ્ટિડિનનું જીન્સ કોનું જીન્સ છે? તો કે બેક્ટેરિયલ ક્રોમોઝોમનું જીન છે. એ પેકેજિંગ દરમિયાન, એસેમ્બલી દરમિયાન બાય ચાન્સ છે એ વાયરસના કેપ્સિડની અંદર છે એ આવી ગયું છે. હવે શું થશે? તો કે હવે આવો વાયરસ છે કે જેની અંદર હિસ્ટિડિનનું જે પ્રોટીન આવેલું છે, આવો વાયરસ છે એ શું કરશે? સેલ લાઇઝ થશે એટલે સેલની બહાર રિલીઝ થશે. હવે આ જે વાયરસ પાર્ટિકલ્સ છે એ શું કરશે? નવા જે બેક્ટેરિયા છે કે હોસ્ટ સેલ છે એને ઇન્ફેક્ટ કરશે, inducing the phage inject into DNA into the new recipient cells. એટલે કે હવે આવો ફાજ છે કે જે પોતાની અંદર તમારા બેક્ટેરિયા છે જે ઇકોલાઈ એનો હિસ્ટિડિનના જે પોર્શન છે એને કેરી કરે છે પોતાની અંદર, અને એ ફાજ છે હવે નવા કોઈ પણ એસ્કેરિયા કોલાઈના જે સેલ્સ છે એની અંદર જશે. તો એની અંદર જઈને શું થશે? તો કે એ પોતાનું જેનેટિક મટીરિયલ છે એ સેલમાં ઇન્સર્ટ કરશે. હવે જે નવો જે સેલ્સ છે બેક્ટેરિયલ સેલ્સ એની અંદર શું છે? હિસ્ટિડિન માઇનસ અને લાઇસિન માઇનસ, એટલે કે એની અંદર હિસ્ટિડિન અને લાઇસિન જે અમાઇનો એસિડ છે એને કોડ કરતા જીન એની અંદર આવેલા છે નહીં, પણ જે ફાજ છે એની પાસે હિસ્ટિડિનને કોડ કરતા જીન આવેલા છે. એને ક્યાંથી મળ્યા? તો કે જે એનો પહેલો હોસ્ટ હતો એની પાસેથી એને હિસ્ટિડિન છે એને કોડ કરતા જીન છે એ મળ્યા. હવે આ જીન છે એ કોને આપશે? પોતે એ એની હારે ક્રોસિંગ ઓવર થશે, એટલે કે તમારા જે બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે એની વચ્ચે અને વાયરસના જે ક્રોમોઝોમ છે એની વચ્ચે જોઈનિંગ થશે, જેના કારણે બેયના જીન છે આપસમાં ટ્રાન્સફર થશે. અને રિસિપિયન્ટ સેલ્સ છે કે જેની પાસે હિસ્ટિડિનને કોડ કરતા જીન ન હતા એ પોતે હવે વાયરસના હિસ્ટિડિનના જીન લઈ લેશે, અને હવે પોતે તમારો રેસિપિયન્ટ સેલ છે જે હોસ્ટ નંબર 2, આપણે અહીંયા કહીએ કે વાયરસ માટે હોસ્ટ નંબર 2 છે, એ પોતે પણ હિસ્ટિડિનના જીન્સ લઈ અને હિસ્ટિડિન છે પોઝિટિવ થઈ જશે. એટલે કે હોસ્ટ છે ઇકોલાઈનો જે સેકન્ડ નંબરનો હોસ્ટ છે એ પણ હવે હિસ્ટિડિન પ્રોટીન છે એ બનાવશે, કેમ કે એની પણ જીન છે એ પહેલાં જે ઇકોલાઈ જે હોસ્ટ નંબર 1 છે એની પાસેથી એની હિસ્ટિડિન કોડના જીન છે એ વાયરસ થ્રુ છે એ મળ્યા છે. તો હવે જે આ નવો જે સેલ્સ છે એની પાસે શું થઈ ગયું? હિસ્ટિડિન પોઝિટિવ અને લાઇસિન નેગેટિવ. જો હિસ્ટિડિન પોઝિટિવ જીન ટ્રાન્સફર થાય તો, ઇન કેસ લાઇસિનવાળા જીન ટ્રાન્સફર થાય તો અહીંયા લાઇસિન પોઝિટિવ પણ આવી શકે છે. ડિપેન્ડ કરે છે કે કયા વાયરસ છે એને ઇન્ફેક્ટ કર્યું છે એના ઉપર. તો અહીંયા થઈ ગયું તો કે તમારો સેકન્ડ નંબરનો જે હોસ્ટ છે એની પાસે હિસ્ટિડિન નેગેટિવ હતું અને લાઇસિન નેગેટિવ હતું, પણ અહીંયા જે પહેલા નંબરનો હોસ્ટ છે એમાંથી તમારા વાયરસે શું કર્યું? હિસ્ટિડિન જે પોઝિટિવ જીન્સ છે એને હોસ્ટ સેકન્ડ નંબરના વાયરસની અંદર ટ્રાન્સફર કર્યું વિથ ધ હેલ્પ ઓફ વાયરસ, અને હવે જેના કારણે તમારું સેકન્ડ નંબરનું હોસ્ટ છે એ પણ હવે હિસ્ટિડિન છે જે અમાઇનો એસિડ છે એ પણ ફોર્મ કરશે. એટલા માટે હવે તમારા અહીંયા એક સેલમાંથી ઇકોલાના સેલમાંથી બીજા સેલની અંદર છે એ જીન ટ્રાન્સફર થયું છે. અહીંયા કયું જીન ટ્રાન્સફર થયું છે? તો હિસ્ટિડિન જીન ટ્રાન્સફર થયું છે વિથ ધ હેલ્પ ઓફ વાયરસ. આ ડિપેન્ડ કરે છે કે કયું જીન છે, એવું નહીં કે હિસ્ટિડિન જ થાય, પણ રેન્ડમલી કોઈ પણ જીન છે એ ટ્રાન્સફર થાય છે. આપણે અહીંયા એક્ઝામ્પલ શું લીધું? હિસ્ટિડિન એક્ઝામ્પલ તરીકે લીધું છે. તો આ ટાઈપ જે છે ટ્રાન્સફરની પ્રોસેસ એને શું કહેવાય? તો કે જનરલાઇઝ ટ્રાન્સડક્શન તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર બેક્ટેરિયલ સેલનો કોઈ પણ રેન્ડમ પોર્શન છે એ એક સેલમાંથી બીજા સેલની અંદર છે વિથ ધ હેલ્પ ઓફ વાયરસથી ટ્રાન્સફર થાય છે. ધેટ્સ ઓલ અબાઉટ ધ જનરલાઇઝ ટ્રાન્સડક્શન.
એન્ડ નેક્સ્ટ છે સ્પેશિયલાઇઝડ ટ્રાન્સડક્શન. લેટ્સ સી અબાઉટ ધ સ્પેશિયલાઇઝડ ટ્રાન્સડક્શન. હવે આપણે વાત કરીશું સેકન્ડ ટાઈપનું ટ્રાન્સડક્શન છે જે ધેટ ઇઝ ટાઈપ 2. ધેટ ઇઝ અ સ્પેશિયલાઇઝડ ટ્રાન્સડક્શન. સ્પેશિયલાઇઝડ ટ્રાન્સડક્શન. આ ટ્રાન્સડક્શનમાં શું થાય છે કે બેક્ટેરિયલ ક્રોમોઝોમનો કોઈ સ્પેસિફિક ભાગ, અહીંયા નામ જ કહે છે સ્પેશિયલાઇઝ, એટલે કે કોઈ સ્પેસિફિક પોર્શન છે એ એક સેલમાંથી બીજા સેલમાં વિથ ધ હેલ્પ ઓફ વાયરસ છે એ ટ્રાન્સફર થાય છે. કોઈ સ્પેસિફિક ભાગ જ અહીંયા ટ્રાન્સફર થાય છે. અહીંયા એવું નહીં કે રેન્ડમ ભાગ કોઈ પણ સમય દરમિયાન રેન્ડમ પોર્શન છે એ ટ્રાન્સફર થઈ જાય, એવું નહીં, પણ કોઈ સ્પેશિયલ એટલે કે સ્પેસિફિક ભાગ જ ટ્રાન્સફર થાય છે. આપણે જોઈએ કઈ રીતે. અહીંયા આપણે જોયું કે આપણે પહેલાં જે જનરલાઇઝ ટ્રાન્સડક્શન છે એમાં જોયું કે જનરલી શું થાય છે, એમાં તમારા જે ફાજ છે, ફાજના આપણે 2 ટાઈપ ભણ્યા હતા, ટેમ્પરેટ ફાજ અને બીજો છે ધેટ ઇઝ અ વાયરુલન્ટ ફાજ. આપણે 2 ટાઈપ ભણી ગયા ફાજના, કે ટેમ્પરેટ બેક્ટેરિયો ફાજ અને વાયરુલન્ટ બેક્ટેરિયો ફાજ. ધારો કે આ તમારો ટેમ્પરેટ બેક્ટેરિયો ફાજ છે. જે જનરલી જે પહેલા ટાઈપનું જે ટ્રાન્સડક્શન છે કે જનરલાઇઝ ટ્રાન્સડક્શન એ મોસ્ટલી તમારા ટેમ્પરેટ બેક્ટેરિયો ફાજ થ્રુ થાય છે. એના લાઇટિક સાયકલ દરમિયાન થાય છે. કેમ કે લાઇટિક સાયકલ દરમિયાન શું થાય છે તો કે બેક્ટેરિયલ ક્રોમોઝોમ અને વાયરલ ક્રોમોઝોમ છે મિક્સઅપ થતા નથી. બંને છે એ રેન્ડમલી છે એ સેલ્ફ રેપ્લિકેટિંગ છે, એટલે બંને છે એ ઇન્ડિપેન્ડન્ટલી રેપ્લિકેટ થતા હોય છે. અને બાય ચાન્સ પેકેજિંગ દરમિયાન બેક્ટેરિયલ ક્રોમોઝોમનો કોઈ પણ રેન્ડમ ભાગ છે એ તમારા કેપ્સિડની અંદર આવી અને પેક થઈ જાય છે ડ્યુરિંગ ધ લાઇટિક સાયકલ ઓફ ટેમ્પરેટ ફાજ. પણ વાયરુલન્ટ ફાજ ડ્યુરિંગ ધ લાઇટિક સાયકલ ઓફ ધ વાયરુલન્ટ ફાજ. પણ જે ટેમ્પરેટ ફાજ છે એમાં આપણે કીધું વાત પહેલાં થઈ કે ટેમ્પરેટ ફાજ છે એ શું કરે છે, જનરલી પોતે છે એસેમ્બલી ડાયરેક્ટ છે એ સેલમાં જઈ અને ડાયરેક્ટ પોતાના બધા જ અલગ અલગ પોર્શન છે એ સિન્થેસાઇઝ કરતા નથી. કેમ કે એની પાસે એટલી બધી કેપેસિટી છે જ નહીં કે એ સેલની સેલ વોલને બસ્ટ કરી શકે. એટલા માટે એ શું કરે છે, તમારા જે ટેમ્પરેટ ફાજ છે એ એન્ટર થઈ ગયા પછી, બેક્ટેરિયલ સેલની અંદર એન્ટર થઈ ગયા પછી એ પોતાના ન્યુક્લિયર મટીરિયલ છે એને તમારા બેક્ટેરિયલ ન્યુક્લિયર મટીરિયલ હારે જોઈન્ટ કરી દે છે. ઇન્ટિગ્રેટ, એને કેવું ઇન્ટિગ્રેટ થયું, એને કે ઇન્ટિગ્રેટ કરી દે છે. જેને શું કહેવાય, પ્રોફાજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટેમ્પરેટ ફાજ છે એ જનરલી લાઇટિક સાયકલ છે એ ફોલો કરતા નથી. જ્યારે એન્ટર થાય છે ત્યારે એ પાછળ તો કરે જ છે, પણ શરૂઆતમાં છે એ લાઇટિક સાયકલ છે એ ફોલો કરતા નથી. કે ટેમ્પરેટ ફાજ છે એ પહેલાં પોતાના મટીરિયલને એન્ટર કર્યા પછી તમારા જે વાયરસનું જે મટીરિયલ છે એ તમારા બેક્ટેરિયાના ક્રોમોઝોમની હારે ઇન્ટિગ્રેટ થઈ જાય છે. અને ઇન્ટિગ્રેટ થઈ અને વાયરસનું મટીરિયલ પ્લસ તમારા બેક્ટેરિયલ ક્રોમોઝોમ બંને છે શું થઈ જાય છે, ઇન્ટિગ્રેટ થઈ જાય છે. અને ઇન્ટિગ્રેટ થઈ અને પ્રોફાજ બનાવે છે. એટલે હવે ઇન્ટિગ્રેટ થશે એટલે ઇન્ટિગ્રેટ તો રેન્ડમલી જ્યાં ત્યાં થશે નહીં. એ આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. તો જે સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન છે એની અંદર આપણે એક એક્ઝામ્પલ છે ધેટ ઇઝ અ લેમ્બડા ફાજ ઓફ ઈ કોલાઈ, કે એસ્કેરેશિયા કોલાઈ છે એની અંદર ઇન્ફેક્શન કરતો એક ફાજ છે જેનું નામ છે લેમ્બડા ફાજ. હવે એના એક્ઝામ્પલ દ્વારા આપણે સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન છે એ જોવાનું છે. તો કે જનરલી છે જે લેમ્બડા ફાજ છે, ટેમ્પરેટ ફાજ છે એ ડાયરેક્ટલી લાઇટિક સાયકલ છે એ ફોલો કરતા નથી. એ શું કરે છે, તમારા હોસ્ટ સેલની અંદર આવી ગયા પછી પોતાનું ડીએનએ મટીરિયલ છે એ ફાજના મટીરિયલ અને તમારા બેક્ટેરિયલના મટીરિયલ હારે ઇન્ટિગ્રેટ કરી નાખે છે, એટલે કે જોઈન્ટ કરી દે છે. પણ આ થઈ ગયું તમારા વાયરસનું મટીરિયલ, વાયરસનું ક્રોમોઝોમલ મટીરિયલ, અને આ નીચેનું થઈ ગયું તમારા બેક્ટેરિયાનું ક્રોમોઝોમલ મટીરિયલ, અને આ તમારો બેક્ટેરિયલ સેલ. તો શું થઈ ગયું, ઇન્ટિગ્રેટ થઈ ગયું, એટલે પ્રોફાજ કહેવાશે. હવે આને આપણે આ બધું આગળના લેક્ચરમાં જોઈ ગયા. હવે પ્રોફાજ પણ જનરલી જે ઇન્ટિગ્રેટ થાય છે, ઇન્ટિગ્રેટ એ રેન્ડમલી થતું નથી. અમુક એવી સાઇટ હોય છે એ જગ્યાએ જ બે વચ્ચે ઇન્ટિગ્રેશન થાય છે. તો જે આ સાઇટ છે એને શું કહેવાય, ATT સાઇટ અથવા અટેચમેન્ટ સાઇટ. ATT સાઇટ અથવા અટેચમેન્ટ સાઇટ. અટેચમેન્ટ સાઇટ કોની પાસે હશે, તો કે વાયરસના જીનોમ પાસે પણ હશે અને તમારા જે બેક્ટેરિયા છે એના જીનોમ પણ પાસે પણ હશે. બે પાસે પોતાની સ્પેસિફિક ATT સાઇટ હશે. આ સાઇટ પાસે જ બંને છે એ ઇન્ટિગ્રેટ, એટલે કે બંનેનું જોઈનિંગ થશે. પણ જે બેક્ટેરિયાની જે ATT સાઇટ છે એની બાજુમાં બે જીન આવેલા છે. કયા બે જીન, તો કે અહીંયા આવેલું છે તમારું બેક્ટેરિયલનું જે જીન છે એ ગેલ જીન, ઇટ ઇઝ અને અહીંયા છે બાયોજીન. અહીંયા આપણે અલગથી વાત કરીએ કે ધારો કે આ તમારું બેક્ટેરિયલ સેલનું ક્રોમોઝોમ છે. આપણે અહીંયા બહારનું આઉટર લેયર છે એ ડ્રો કરતા નથી. આ બેક્ટેરિયલ સેલ્સ છે એનું ક્રોમોઝોમ છે, આ એની અટેચમેન્ટ સાઇટ છે
આપણે આખું લઈ લઈએ બેક્ટેરિયલનું સેલનું ક્રોમોઝોમ. આ આખું બેક્ટેરિયલ સેલનું ક્રોમોઝોમ છે. આ એની અટેચમેન્ટ સાઇટ છે કે અહીંયા તમારું બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે એ વાયરસ ક્રોમોઝોમ છે એ અહીંયાથી છે એ લિંકઅપ થવાનું છે. એની બાજુમાં જે બે જીન આવેલા છે કયા, તો કે ગાલ જીન અને બાયો જીન. આ બે જીન છે અટેચમેન્ટ સાઇટની બાજુમાં કે તરત જ આવેલા છે. હવે શું થશે, જ્યારે વાયરસનું જીન આવશે, આપણે અહીંયા લઈ લઈએ તો કે વાયરસનું જીન લઈ લઈએ તો કે આ વાયરસનું જીન આવ્યું. આ વાયરસના જીનની અટેચમેન્ટ સાઇટ, તો અહીંયા શું થશે, પહેલાં નિક થશે એટલે કે બ્રેકેજ થશે, અને બ્રેકેજ થઈ ગયા પછી આ ભાગમાં છે તમારા વાયરસનું જીન છે એડ થઈ જશે, અને આ તમારું બેક્ટેરિયલ ક્રોમોઝોમ થઈ ગયું. આ તમારું બેક્ટેરિયલ ક્રોમોઝોમ અને આ તમારા વાયરસનું ક્રોમોઝોમ, આ તમારી અટેચમેન્ટ સાઇટ. હવે અટેચમેન્ટ સાઇટની બાજુમાં બાયોજીન અને ગેલજીન આવેલું છે. આપણે પહેલાં વાત કરી કે ગેલજીન અને બાયોજીન છે એ તમારા બેક્ટેરિયલ ક્રોમોઝોમના બે છે એ જીન છે કે જે તમારા અટેચમેન્ટ સાઇટની બાજુમાં છે એ આવેલા છે. હવે શું થશે, તમારું જે આ બેક્ટેરિયલ જે ડીએનએ છે, આ બેક્ટેરિયલ સેલ્સ છે એનું આ બેક્ટેરિયલ ડીએનએ, આ થઈ ગયું બેક્ટેરિયલ ડીએનએ, અને બીજું થઈ ગયું હવે આ તમારા વાયરસનું ડીએનએ. અને અહીંયા છે એક બે જીન, કયા જીન છે, એક તો ગેલ જીન અને એક છે બાયો જીન. આ બે જીન કોના છે, બેક્ટેરિયલ ક્રોમોઝોમના પોર્શન છે. હવે આ જે ફાજ છે એને શું કહેવાશે, તો કે પ્રોફાજ. આ ફાજ છે શું કહેવાશે, પ્રોફાજ. હવે આપણે પહેલાં જ જોઈ ગયા હતા કે લાઇસોજેની સાયકલમાં શું થશે, પ્રોફાજમાં કન્વર્ટ થઈ ગયા પછી અમુક જનરેશન સુધી છે એ તમારો જે સેલ્સ છે એ રેપ્લિકેટ થયા જ કરશે. જેમ જેમ તમારા બેક્ટેરિયા રેપ્લિકેટ થશે એમ તમારા વાયરસનું જીન પણ રેપ્લિકેટ થશે. પણ અમુક એવી કન્ડિશન, આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કે યુવી લાઇટ, જ્યારે યુવી એક્સપોઝ થશે ત્યારે તમારો વાયરસનું ડીએનએ અને બેક્ટેરિયલ ડીએનએ બે અલગ થઈ જશે સેલમાં, અને બંને અલગ અલગ થઈ જશે. આ તમારા વાયરસનું ડીએનએ અને આ તમારા બેક્ટેરિયલનું ક્રોમોઝોમ, બંને યુવી લાઇટના એક્સપોઝરના કારણે બંને અલગ થઈ જશે. અલગ થઈને પછી હવે તમારો ફાજ છે એ લાઇટિક સાયકલ છે એ ફોલો કરશે. લાઇટિક સાયકલમાં શું થશે, તો કે ફાજના હેડ ને કેપ્સેડ ને એવું બધું બનાવશે. હવે બનાવ્યા પછી એની શું થશે, એસેમ્બલી થશે. આ બધી પ્રોસેસ છે આપણે જોઈ ગયા આગળ કે એસેમ્બલીમાં શું થાય, તો કે ફાજના અલગ અલગ બધા જે પોર્શન છે એ ભેગા થાય, અલગ અલગ પાર્ટિકલ્સ છે એ હેડ, ટેલ અને આ બધું અલગ અલગ છે એ અંદર જોઈન્ટ થાય, એને કહેવાય એસેમ્બલી. હવે આપણે જોયું કે જે તમારું બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે એને અટેચમેન્ટની સાઇટમાંની બાજુમાં કયું જીન હતું, તો કે ગેલ જીન, અને એક સાઈડ હતું બાયો જીન. ગેલ જીન શેના માટે જવાબદાર છે, તો કે ગેલેક્ટોઝ છે જે શુગર છે, ગેલેક્ટોઝ એના યુટિલાઇઝેશન માટે રિસ્પોન્સિબલ જીન છે, અને બાયોજીન શું છે, બાયોટીન જે છે એના યુટિલાઇઝેશન માટે જવાબદાર જીન છે. આ બંને છે એ બંને સાઈડ છે એ આવેલા હોય છે. અટેચમેન્ટ સાઇટની બંને સાઈડ, એક સાઈડ છે ગેલ જીન છે અને એક સાઈડ છે એ બાયોજીન છે, અને વચ્ચેથી તમારા બેક્ટેરિયલ ક્રોમોઝોમ એટલે કે વાયરસનું ક્રોમોઝોમ છે એ વચ્ચે ઇન્સર્ટ થાય છે. હવે જ્યારે તમારા વાયરસનું ડીએનએ છે અહીંથી શું થઈ જશે, ડિટેચ થઈ જશે, એટલે કે જ્યારે યુવી લાઇટ પડશે ત્યારે બે અલગ અલગ થઈ જશે. ત્યારે બાય ચાન્સ એ મે બી ગેલ જીનને પણ કેરી કરી શકે અથવા બાયો જીનને પણ કેરી પોતાની સાથે કરી શકે છે. જો એ ગેલ જીનને કેરી કરશે તો આવા ફાજને લેમ્બડા ડી ગેલ તરીકે ઓળખવામાં આવે છે. ડી મીન્સ ડિફેક્ટિવ, લેમ્બડા ડિફેક્ટિવ ગેલેક્ટોઝ ગેલ ફાજ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇનકેસ તો એ બાયોજીનને કેરી કરશે તો એમને લેમ્બડા ડી બાયો તરીકે ઓળખવામાં આવે છે. એ કોઈ પણ જીન છે પોતાની સાથે કેરી કરી શકે છે. હવે આપણે ધારી લઈએ કે એ ગેલેક્ટોઝના જીન્સ છે એને પોતાની સાથે કેરી કરે છે તો શું થશે, હવે આ તમારો વાયરસનું પાર્ટિકલ્સ થઈ ગયું અને આ થઈ ગયું પોતાનું જીનેટિક મટીરિયલ. હવે આપણે વાત કરી કે એ પોતાની સાથે છે શું કરે છે, તો કે બેક્ટેરિયલ જીનને પણ કેરી કરે છે. અને આ જીન કયું છે, તો કે ઓબ્વિયસ છે, કયું હશે, બાયોજીન હશે અથવા ગેલેક્ટોઝનું જીન હશે. બાયોટીન માટે જવાબદાર જીન હશે અથવા ગેલેક્ટોઝને યુટિલાઇઝ કરતું જીન હશે. એના અકોર્ડિંગ એના ટાઈપ કયા શું કહેવાશે, એને લેમ્બડા ડી બાયો ફાજ અથવા લેમ્બડા ડી ગેલેક્ટોઝ ફાજ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આપણે આ જે ફાજ છે એ કયો છે, લેમ્બડા ડી બાયો, એટલે કે એ બાયોટીનનું જે જીન છે એને કેરી કરે છે. હવે જ્યારે આ ફાજ છે જે લેમ્બડા ડી બાયોફાજ છે, લેમ્બડા ડી બાયોફાજ, આ જે ફાજ છે જે એ શું કરશે, તમારા હોસ્ટની સેલોને બર્સ્ટ કરશે અને બહાર એન્વાયરમેન્ટમાં રિલીઝ થશે અને એ પોતે બીજા નવા ઇકોલાઈના સેલને ઇન્ફેક્ટ કરે છે.
હવે નવા ઇકોલાના સેલની અંદર શું કરશે? સ્પેસિફિક જીન, કયું જીન? તો કે બાયો જીન છે એને કેરી કરશે, અને એ નવા જીન છે એને એ નવા સેલની અંદર બાયોનું જીન છે જે બાયોટિન માટે જવાબદાર જીન છે એને નવા સેલની અંદર છે ટ્રાન્સફર કરશે. એટલે આ થઈ ગયું આપણું સ્પેશિયલાઇઝ્ડ ટ્રાન્સડક્શન, કે એમાં કોઈ પણ સ્પેસિફિક જીન છે એક સેલમાંથી બીજા સેલમાં છે વિથ હેલ્પ ઓફ વાયરસ થઈ ટ્રાન્સફર થાય છે. હવે જે આ સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન છે એ આપણે ફિગર દ્વારા જોઈએ. હવે આપણે જોઈએ કે સ્પેશિયલાઇઝ્ડ ટ્રાન્સડક્શન, આપણે વાત કરી કે સ્પેશિયલાઇઝ્ડ ટ્રાન્સડક્શન છે એ મોસ્ટલી ટેમ્પરેટ ફાજ દ્વારા થાય છે. કેમ કે ટેમ્પરેટ ફાજ શું થશે? પોતાના જેનેટિક મટીરિયલ છે એને બેક્ટેરિયાના જેનેટિક મટીરિયલ ઇન્ટિગ્રેટ કરશે, જ્યારે વાયરુલન્ટ ફાજ છે એ પોતે ઇન્ટિગ્રેટ થશે નહીં. ઇન્ટિગ્રેટ થઈ અને જે નવું ફોર્મ ક્રિએટ થાય છે એને શું કહેવાય? પ્રોફાજ તરીકે ઓળખવામાં આવે છે, આપણે પહેલાં જોઈ ગયા. અને આ જે સાયકલ છે એને લાઇસોજેની તરીકે ઓળખવામાં આવે છે, એ બધું પણ આપણે પહેલાં જોઈ ગયા. હવે શું થશે? નેક્સ્ટ સ્ટેપમાં ઇન્ડક્શન થશે. ઇન્ડક્શન થશે એટલે એક્ઝામ્પલ આપણે યુવી લાઇટનું જોઈ ગયા, કે જ્યારે યુવી લાઇટ છે આવા સેલ ઉપર પડશે કે જેની અંદર વાયરસનું ડીએનએ અને બેક્ટેરિયાનું ડીએનએ છે બંને ઇન્ટિગ્રેટ થઈ ગયા છે. હવે આવા સેલ ઉપર જ્યારે યુવી લાઇટનું એક્સપોઝર થશે ત્યારે બેક્ટેરિયલ ડીએનએમાંથી વાયરસ ડીએનએ છે એ બંને અલગ થઈ જશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? રેર ઇન્ટિગ્રેશન ધેટ ઇન્ડ્યુસ્ડ સમ બેક્ટેરિયલ જીન્સ, એટલે કે ઘણીવાર ઇન્ટિગ્રેશન તરફ અલગ થાય એની દરમિયાન એની અંદર પોતાની અંદર બેક્ટેરિયલના જીનનો પણ કોઈ ભાગ છે એ પોર્શન છે એ રેરલી મે બી આવી પણ જાય છે. પોતાની સાથે એ પોતાનો બેક્ટેરિયલ જીનનો ભાગ પણ કેરી કરી શકે છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? કે રેપ્લિકેટ થશે, રેપ્લિકેશન ઓફ ડિફેક્ટિવ વાયરસ ડીએનએ વિથ ઇન્કોર્પોરેટ ધ હોસ્ટ જીન્સ. હવે જ્યારે યુવી લાઇટના એક્સપોઝરના કારણે વાયરસ ડીએનએ અને બેક્ટેરિયલ ડીએનએ બે અલગ અલગ થશે, ત્યારે વાયરસનું ડીએનએ છે પોતાની હારે મે બી બેક્ટેરિયલનો થોડો ઘણો ભાગ પણ છે એ કેરી કરી લે છે. ડિફેક્ટિવ, અહીંયા કીધું ને ડિફેક્ટિવ, એટલે બાય ચાન્સ ફોલ્ટમાં પણ એવું થઈ શકે છે. હવે શું થશે? વાયરસ ડીએનએ અલગ થઈ ગયું એટલે હવે શું થશે? વાયરસ પોતાનું અલગ અલગ કેપ્સિડ છે, હેર છે, ટેલ છે, બધું ફોર્મ કરશે. અને ફોર્મ થયા પછી બધા જ અલગ અલગ જે પાર્ટ્સ છે એની અસેમ્બલી થશે, અને અસેમ્બલી થઈ ગયા પછી આખો વાયરસ પાર્ટિકલ્સ છે એ નવો છે એ ફોર્મ થશે વિધિન ધ બેક્ટેરિયલ સેલ. હવે નવો ભાગ ફોર્મ થઈ ગયા પછી શું કરશે? તમારા હોસ્ટની સેલ વોલને બસ્ટ કરશે, અને બસ્ટ કરી અને આઉટર એન્વાયરમેન્ટની અંદર નવા વાયરસ પાર્ટિકલ્સ છે એ રિલીઝ થશે. હવે આ નવા જે વાયરસ પાર્ટિકલ્સ છે એ શું કરશે? નવા જે કોઈ પણ નવા રિસિપિયન્ટ સેલ્સ છે એને ઇન્ફેક્ટ કરશે, એટલે કે નવા કોઈ પણ બીજા સેલ્સ છે એને ઇન્ફેક્ટ કરશે. અહીંયા આપણે વાત થઈ ગઈ કે સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન છે એટલે જે ફાજ રિલીઝ થશે એની હારે કયા જીન હશે? મે બી બાયો જીન હશે, અથવા બીજું કયું હશે? ગેલ જીન, એટલે કે ગેલેક્ટોઝને માટેનું જીન હશે, અથવા બાયોટિનને યુટિલાઇઝ કરતા જીન છે પોતાની સાથે કેરી કરતા હશે. હવે આ ડિફેક્ટિવ ટાઈપનું જે છે, ડિફેક્ટિવ લેમ્બડા ડી અથવા ડિફેક્ટિવ લેમ્બડા ડી બાયો અથવા ડિફેક્ટિવ લેમ્બડા ડી ગાલ જે બેક્ટેરિયો ફાજ છે એ શું કરશે? હવે નવા કોઈ પણ બેક્ટેરિયલ સેલ્સ છે એને ઇન્ફેક્ટ કરશે. હવે નવા બેક્ટેરિયલ સેલ્સ છે એને ઇન્ફેક્ટ કરશે અને પોતાનું મટીરિયલ છે એ અંદર ઇન્સર્ટ કરી દેશે. હવે આ મટીરિયલની અંદર શું હશે? મે બી બાયોજીન હશે, અથવા ગેલેક્ટોઝ છે એને યુટિલાઇઝ કરતા જીન હશે. હવે શું થશે નેક્સ્ટ સ્ટેપની અંદર? હવે વાત કરીએ કે તમારું જે વાયરસનું જે ડીએનએ છે એ પોતે અંદર ડીએનએ નવા રેસિપિયન્ટ સેલની અંદર એન્ટર થઈ ગયા પછી એમાં અલગ અલગ બે સ્કોપ છે, એ બે અલગ અલગ મિકેનિઝમ છે એ ફોલો કરી શકે છે. તો આપણે પહેલી મિકેનિઝમ જોઈએ તો ફર્સ્ટ શું થશે? આ તમારું જે વાયરસનું જે જીનોમ છે એ તમારા નવા રેસિપિયન્ટ સેલ છે 2 નંબરનું જે હોસ્ટ છે એની હારે ઇન્ટિગ્રેટ થઈ જશે, એટલે કે જોઈન્ટ થઈ જશે. એટલે જોઈન્ટ થઈને પછી એ શું કરશે? પોતે બાયોજીન અથવા ગેલેક્ટોઝનો જે જીન છે એને નવા સેલને ડોનેટ કરશે, અને નવા સેલની અંદર એ જીન છે એ જતું રહેશે. કયું જીન હશે? એ મે બી બાયોજીન પણ હોઈ શકે, અથવા મે બી ગેલેક્ટોઝનું જીન પણ હોઈ શકે. અને ફર્ધર ધીમે ધીમે યુવીના ઇન્ડક્શનના કારણે ફરી પાછું તમારું જે વાયરલ જીનોમ છે અલગ થઈ જશે, અને તમારા જે હોસ્ટ સેલ છે એની અંદર જે પહેલાંનું જે વાયરસ દ્વારા જે જીન અંદર આવ્યું છે બેક્ટેરિયાનું જે ગેલેક્ટોઝનું અને બાયોજીન છે એ વાયરસની અંદર રહી જશે, અને એ તમારા બેક્ટેરિયલ સેલની અંદર રહી જશે, અને વાયરસનું જીન છે એ અલગ થઈ જશે. એટલે હવે જે આ નવું જે સેલ્સ છે, જે બેક્ટેરિયલ સેલ્સ છે, જે હોસ્ટ નંબર 2 છે એની અંદર ગેલેક્ટોઝ અથવા બાયોટીનના જીન છે એ ટ્રાન્સફર થઈ ગયા વિથ ધ હેલ્પ ઓફ વાયરસ. બીજા કેસમાં શું થશે? બીજા કેસની અંદર જોઈએ તો બીજા કેસમાં શું થશે? તો કે વાયરસ ડીએનએ
અને તમારું બેક્ટેરિયલ ડીએનએ છે એ બંને શું થઈ જશે, ઇન્ટિગ્રેટ થઈ જશે. એટલે તમારા જે બેક્ટેરિયલ સેલ્સ છે જે કોષ નંબર 2 એની અંદર અલગ અલગ 3 ટાઈપના ડીએનએ જોવા મળશે. કયું? તો પહેલું તો પોતાનું ડીએનએ, બીજું શું તો કે વાયરસનું ડીએનએ, અને થર્ડ કયું તો કે વાયરસ જે પોતે ડીએનએ કેરી કર્યું છે, જે બાયોટિન અને ગેલેક્ટોઝનું જે જીન પહેલા નંબરના હોસ્ટમાંથી કેરી કરીને લાવ્યો છે એ જીન. એટલે કે તમારું જે નવો જે વાયરસનો રિસિપિયન્ટ સેલ છે એની અંદર અલગ અલગ 3 ટાઈપના જે જીનોમિક મટીરિયલ છે એનું કોમ્બિનેશન છે એ જોવા મળે છે. આવું પણ થઈ શકે છે. આમ એક બેક્ટેરિયલ સેલમાંથી બીજા બેક્ટેરિયલ સેલમાં સ્પેસિફિક જીન, અહીંયા કયો સ્પેસિફિક છે, ગેલેક્ટોઝનો જીન અથવા બાયોટિન જે જીન છે એના જીન છે એક સેલમાંથી બીજા સેલની અંદર ટ્રાન્સફર થાય છે. એટલે કોઈ પણ સ્પેસિફિક જીન છે એ જ એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર થાય છે વિથ હેલ્પ ઓફ વાયરસીસ. તો આ ટાઈપનું જે ટ્રાન્સલક્શન છે એમને સ્પેશિયલાઇઝ્ડ ટ્રાન્સલક્શન તરીકે ઓળખવામાં આવે છે, અને જે જનરલી ટેમ્પરેટ ફાજ દ્વારા કેરી આઉટ થાય છે. અને જ્યારે જનરલાઇઝ ટ્રાન્સલક્શન છે એ મોસ્ટલી તમારા વાયોલન્ટ ફાજ દ્વારા કેરી આઉટ થાય છે. ધેટ્સ ઓલ અબાઉટ ધ ટ્રાન્સડક્શન પ્રોસેસ, ધેટ ઇઝ ધ જીન ટ્રાન્સફર મેથડ. ધેટ્સ ઇટ. થેન્ક યુ.